प्रकरण 33 व्यावहारिक संबोध। वचनामृत 1। इनको नींद नहीं आती। एक गांव में रहे और दूसरे गांव में खेती करे। दूसरा, रास्ते पर जिसका खेत हो। तीसरा, जिसकी पुत्री उम्र लायक बनी हो। चौथा, जिसका पुत्र कुपात्र बने। पांचवा, जिसके सिर पर कर्ज हो। और छठा, अपने से अधिक बलवान के साथ वैर हो। इन लोगों को नींद नहीं आती है, वे सतत चिंतित ही रहते हैं। રહેવાનું એક સ્થળે અને વ્યવસાયનું ક્ષેત્ર બીજે ગામ હોય તેમને ધંધાની સતત ચિંતા રહેવાની છે। રસ્તા પર ખેતર કે વાડી હોય એટલે રાહદારીઓ દ્વારા ચોરીનો ભય રહે કે પશુઓને ભેળવવાનો પ્રયાસ પણ થાય એટલે ચિંતા રહે। યુવાન કન્યા હોય તો કોઈની કુદૃષ્ટિ અને કન્યાના શીલની ચિંતા રહે। કુપુત્ર હોય તો સર્વ સંપત્તિ અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે। લેણદારો પરિસ્થિતિ ન જુએ અને અપમાનજનક રીતે વર્તીને પૈસા પડાવે અને વધારે બળવાન શત્રુ સતત પીડા આપ્યા કરે। આમ આ 6 પ્રકારના મનુષ્યો સતત ચિંતાથી વ્યગ્ર જ રહે છે। વચનામૃત 2। पैर कितना प्रसारे, इतना पैर पसारिए जितनी चादर होए। જેટલી ચાદર લાંબી હોય તેટલો પગ લંબાવવો, અર્થાત શક્તિથી વધારે કાર્ય કરવાનું માથે ન લેવું। રંકામાં ભોજન કરાવ્યા બાદ જરૂરિયાતવાળાઓને અનાજ આપવાનું શરૂ કર્યું ત્યારે પૂજ્યશ્રીએ કહેલું કે મેં તો पैर पसारते जाता हूँ पर करना तुम्हारे हाथ है। પરમાત્માને આ પ્રમાણે પ્રાર્થના કરીને પછી કહ્યું કે ચેલા બચ્ચા ભૂલ કરે તો ગુરુ સુધારે, મા બાપ સુધારે, પરંતુ ગુરુજન ભૂલ કરે તો કોણ સુધારે કહો? પોતે ભોજન ઉપરાંત અનાજ આપવાની વ્યવસ્થા કરી તેના સંદર્ભમાં આ કહ્યું છે। કેમ્પમાં અનાજ પણ આપવાનું વધારે પડતું કોઈને લાગે તો પૂજ્યશ્રીએ તેને રોનકથી પોતાની ભૂલ ગણાવી છે। અલબત્ત પૂજ્યશ્રીના ભજનનો એ પ્રભાવ જ રહ્યો હતો કે પરમાત્મા જ તેમની સર્વ વ્યવસ્થા પૂરી કરી આપતા। ત્રીજું, સત્યવાણી ઓર મૌન। સરલ સત્ય બાની કહત, પ્રેમ વિવશ દુઃખ હોય। બના દાસ ચૂપ સાધ કે, પગ પસાર કે સોય। જો આપણે પ્રેમ વિવશ હોઈએ તો સરળ અને સત્યવાણી સામી વ્યક્તિને કહેતા આપણને દુઃખ થવાનું અને સાંભળનારને પણ તેની ભૂલ આ રીતે જણાવતા દુઃખ થવાનું। બનાદાસજી કહે છે કે આમ કરવાને બદલે ચૂપ રહીને પગ ફેલાવી સૂઈ જવું તે વધારે સારું છે। ઘણીવાર એવું બને કે આપણી પ્રિય વ્યક્તિ કંઈક ભૂલ કરી બેસે। આવી વ્યક્તિને જો આપણે પ્રેમ વિવશ થઈને સરળતાથી સત્ય હકીકત કહીશું તો આપણને અને તેને મનમાં અપ્રસન્નતા થવાની છે। આથી પ્રિય લાગે તે રીતે જો બોલી ન શકાય તો મૌન ધારણ કરી નિરાત રાખવી ભલી છે। મનુસ્મૃતિમાં કહ્યું છે કે સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત, ન બ્રુયાત સત્યમ અપ્રિયમ, પ્રિયમ ચ ન અનૃતમ બ્રુયાત, એષઃ ધર્મ સનાતન। ચોથા અધ્યાયના 138મા શ્લોકમાં સત્ય બોલવું પણ પ્રિય લાગે તે રીતે બોલવું, સત્ય પણ અપ્રિય લાગે તે રીતે ન બોલવું, પ્રિય લાગે તે રીતે પણ અસત્ય હોય તેવું ન બોલવું, આ સનાતન ધર્મ છે। નિષ્કર્ષ એ છે કે કહેવાનું તો સત્ય જ, પણ તે કઠોર રીતે કે તીક્ષ્ણ રીતે ન કહેવું, મધુર રીતે જ કહેવું। એ શક્ય જ ન હોય તો ચૂપ રહેવું જ વધારે સારું છે। चौथुं, सहनशीलता और उदारता। लग्न कराने से माता पिता का संबंध पूर्ण होता है ऐसा न समझे। लग्न समाज की प्रकृति के अनुसार करना चाहिए। सो बड़े और अच्छे रहे उसके लिए एक ही चीज़ है, सहनशीलता। सहनशीलता वाले का ही जीवन सुखी और नरम होता है। जो मिले सो पेट में हजम करो तभी सहनशीलता होगी। मन में विकार उत्पन्न न हो उसी का नाम सहनशीलता। विकार उत्पन्न हो तो परवशता ही है।
सहनशीलता और उदारता ही काम देगी। सहनशीलता और उदारता रखने वाले सबके लिए मार्गदर्शक हो जाएंगे। अपने आप को निर्दोष बतलाना जीव का स्वभाव है, किंतु यह अज्ञान है। एक ने कहा, एक ने मानी, कहे बना ये दोनों ज्ञानी। एक ने कहा, एक ने जानी, कहे बना ये दोनों अज्ञानी। ज्ञान और अज्ञान की यही व्याख्या है। गृहस्थी का गाड़ा चलाने के लिए यह है। गृहस्थी यानी गृहस्थाश्रम एक गाड़ी है, उसके 2 पहियों की ज़रूरत है। गृहस्थी जैसा स्वर्ग नहीं और उसके जैसा नर्क भी नहीं। स्थल के बिना जल रहता नहीं और जल के बिना स्थल भी रहता नहीं। ऐसे ही गृह की व्यवस्था है। पति पत्नी के बिना गृह नहीं होता। आज हम गृहस्थी को भोग सामग्री समझते हैं। आकर्षण थोड़े दिन रहता है, स्वभाव स्थिर रहता है। आकर्षण देखाव मात्र है, स्वभाव उत्तम है। પૂજ્યશ્રીએ એ લગ્ન જીવન પરત્વે પતિ પત્ની માટે સાવધાનીના સૂર ઉચ્ચાર્યા છે. લગ્ન જીવન કેવળ પતિ પત્નીના પરસ્પરના દેહ આકર્ષણ કે સ્વરૂપ આકર્ષણ પર જ અવલંબિત થશે, તેમજ ભોગ માટે જ હશે તો તે લાંબો સમય ટકશે નહીં અને સ્વાર્થલક્ષી બની રહેશે. પરંતુ પતિ પત્ની પરસ્પરના સારા ગુણોથી આકૃષ્ટ થશે તો પરસ્પર તેમજ પરિવાર તેમજ સમાજ માટે મંગલરૂપ બની રહેશે. આવું ગૃહસ્થ જીવન સુખપૂર્ણ સ્વર્ગ બની રહેશે, રૂપાકર્ષણ નહીં. ગુણાકર્ષણ પર નિબદ્ધ ગૃહસ્થાશ્રમ કલ્યાણમય બની રહેશે. પતિ પત્ની પરસ્પર સહિષ્ણુતા અને ઉદારતા રાખે, પરસ્પરના ભાવોને સમજે તો ગૃહ સંસાર સુખરૂપ ચાલે. મનુસ્મૃતિમાં કહ્યું છે કે સંતુષ્ટો ભાર્યયા ભર્તા ભર્ત્રા ભાર્યા તથૈવ ચ યસ્મિન્નેવ કુલે નિત્યમ કલ્યાણમ તત્ર વૈ ધ્રુવમ. અર્થાત જે કુળમાં પત્નીથી પતિ સારી રીતે તુષ્ટ રહે છે અને તે જ રીતે પતિથી પત્ની સંતુષ્ટ રહે છે, ત્યાં અવશ્ય જ સર્વદા કલ્યાણ બની રહે છે. વળી યદા ભર્તા ચ ભાર્યા ચ પરસ્પર વશાનુગૌ તદા ધર્માર્થ કામાનામ ત્રયાણામપી સંગતમ. એટલે કે જ્યારે પતિ અને પત્ની પરસ્પર વશીભૂત થઈને અન્યોન્યને અનુસરે ત્યારે ધર્મ, અર્થ અને કામ આ ત્રણેય પુરુષાર્થ એકત્રિત થઈ જશે. આશય એ છે કે આ ત્રણેય પુરુષાર્થોની સંગતિ અવિરોધ પ્રવર્તન બની રહેશે, એટલે ત્રણેય પુરુષાર્થો સિદ્ધ થશે. આ એકબીજાને સમજવાની ઉદારતા અને એકબીજાની કોઈ મર્યાદા હોય તો તે માટે સહિષ્ણુતા ધરાવવાથી જ બની શકે. સ્વરૂપાકર્ષણથી અનિચ્છાએ મોહબુદ્ધિથી સ્વીકારવું પડે, જ્યારે હૃદયાકર્ષણથી સમજદારીથી સ્વીકાર થાય છે અને તેથી એક પ્રકારની સંતોષ વૃત્તિ રહે છે. વચનામૃત 5. હઠીઓ સે સાવધાન. હઠી હઠ છોડે નહીં, છોડ દે બરુ પ્રાણ, બના સજગ રહના સદા, રખ હઠીઓ કા ધ્યાન. બનાદાસજી કહે છે કે હઠીલી વ્યક્તિ હઠ છોડતી નથી. તે ભલે પોતાના પ્રિય પ્રાણને છોડી દેશે, પણ પોતાની નક્કી કરી લીધેલી વાતને નહીં છોડે. માટે હઠીલી વ્યક્તિથી સદા સાવધાન રહેવું, હઠીલી વ્યક્તિઓનું ધ્યાન રાખવું. આપણે જીવનના પ્રાયઃ પ્રત્યેક ક્ષેત્રમાં આપણને અનુભવ થાય છે હઠીલી વ્યક્તિઓનો. શ્રીમંત, ઐશ્વર્યવાન, વિદ્વાન, તત્વચિંતક, રૂપયૌના સ્ત્રી, સત્તાધારી, જગ્યાધારી ઇત્યાદિમાંથી અનેક પોતપોતાની વાતને વળગી રહે છે. તેઓ પોતાનું ધાર્યું કરાવવા પ્રાણની બાજી પણ લગાડે છે, ખુવાર થાય છે અને બીજાને પણ ખુવાર કરે છે. આ તેમનો હઠાગ્રહી સ્વભાવ હોય છે. ભર્તૃહરિએ આવા હઠીલાઓને મૂર્ખ કહ્યા છે. જગતમાં બનવી અશક્ય વસ્તુઓ કદાચ બને, પણ આવા હઠીલા સ્ત્રી પુરુષના મન રીઝે નહીં અને તેઓ સત્ય વાત સ્વીકારે નહીં તો શું કરવું? સમાજમાં આવી વ્યક્તિઓ પણ સંસર્ગમાં આવવાની જ. ગુરુદેવ કહે છે કે તેમનાથી જાગૃત સાવધાન રહેવું
એટલે કે તેઓનો પનારો ટાળવો અને તેમનાથી આપણે આઘા રહેવું. દાદા ભગવાન હઠીલા લોકોને જડ થાંભલા જેવા ગણાવે છે. સમજદાર વ્યક્તિએ જડ બુદ્ધિની આવી અપરિવર્તનશીલ વ્યક્તિ સામેથી ટકરાવવું નહીં. થાંભલા સાથે અથડાવાથી અથડાનારને જ પ્રહાર થાય છે, થાંભલાને કંઈ થતું નથી. તે જ રીતે હઠીલા સાથે વ્યવહાર કરવા જતાં આપણને જ નુકસાન થાય છે, માટે હઠાગ્રહીઓથી સાવધ રહેવું. વચનામૃત 6. જૈસી દ્રષ્ટિ વૈસી સૃષ્ટિ, નજર કે ફેર સે સુબેર હોત સોને કર, નજર કે ફેર સે સુબેર હોત માટી કર. અહીં પૂજ્ય શ્રી દ્રષ્ટિભેદથી વસ્તુ કે વ્યક્તિને તદ્દન વિપરીત ગુણયુક્ત ગણીને મૂલવવામાં આવે છે તે સ્પષ્ટ કરે છે. સુંદર બોર ઉગ્યા હોય અને વ્યક્તિ તેને ગુણગ્રાહી દ્રષ્ટિથી મૂલવે તો આ સુંદર બોર તેને સોના જેવા રૂડા લાગે છે. અન્ય વ્યક્તિ તેને નફરતથી જુએ છે તો તે તેને મામૂલી લાગશે, માટી જેવા તુચ્છ લાગશે. મોટે ભાગે માણસ વસ્તુ કે વ્યક્તિને પોતાના દૃષ્ટિકોણથી જ મૂલવે છે, તેથી તેનું ખરું સ્વરૂપ તે સમજી શકતો નથી. સબ્જેક્ટિવિટી એટલે સ્વકેન્દ્રીય દ્રષ્ટિને બદલે ઓબ્જેક્ટિવિટી વસ્તુનિષ્ઠ દ્રષ્ટિ અપનાવવામાં આવે તો વસ્તુ કે વ્યક્તિને તેના યથાર્થ સ્વરૂપમાં સમજી શકાય છે. 7મું વચનામૃત. વિઘ્નો સે ધ્યેય કો મત છોડો, વિઘ્ન વિચારત ભીરુજન, નહીં આરંભે કામ, વિઘ્ન દેખે છોડે તરત, મધ્યમ યહ અભિરામ. પુરુષ સિંહ સંકલ્પ કરે, સહતે વિઘ્ન અનેક, બના ન છોડે ધ્યેય કો, રઘુવર રાખે ટેક. પૂજ્ય શ્રી મનુષ્યોની અહીં 3 પ્રકારની કક્ષા વર્ણવે છે. એક છે ભીરુજન. આવા લોકો અમુક કાર્ય કરીશું તો અમુક વિઘ્ન આવશે એમ વિઘ્નના ભયથી કાર્ય શરૂ જ કરતા નથી. બીજા મધ્યમ પ્રકારના લોકો કાર્ય તો શરૂ કરે છે પણ વિઘ્ન આવી પડેલું જુએ કે તે આરંભેલું કાર્ય છોડી દે છે અને તે પૂરું કરતા નથી. ત્રીજા છે પુરુષ સિંહ. આવા દ્રઢ મનોબળ ધરાવતા લોકો અનેક વિઘ્નો આવે તે સહન કરે છે પણ નક્કી કરેલા ધ્યેયને છોડતા નથી. આવા લોકોની ટેકને ભગવાન સફળ બનાવે છે અને તેઓ ધ્યેયને પ્રાપ્ત કરે છે. ભર્તૃહરિ નીતિશતકમાં આ જ ભાવ ધરાવતો એક શ્લોક આપે છે. પ્રારભ્યતે ન ખલુ વિઘ્ન ભયેન નીચૈઃ, પ્રારભ્ય વિઘ્ન વિહતા વિરમંતિ મધ્યાઃ, વિઘ્નૈઃ પુનઃ પુનરપી પ્રતિહન્યમાના, પ્રારબ્ધમ ઉત્તમ જના ન પરિત્યજ્યંતિ. અર્થાત નીચ જનો વિઘ્નના ભયથી કાર્ય સાચે જ શરૂ નથી કરતા. મધ્યમ લોકો શરૂ કરીને પછી વિઘ્ન નડતા અટકી જાય છે, પરંતુ ઉત્તમ જનો વિઘ્નોથી વારંવાર સામો પ્રવાહ પામવા છતાં શરૂ કરેલું કાર્ય છોડી દેતા નથી. આ શ્લોક મુદ્રા રાક્ષસમ નાટકમાં બીજા અંકના 17મા શ્લોક તરીકે પણ છે. ભર્તૃહરિના વિધાનમાં જે નથી તે પૂજ્યશ્રીના વિધાનમાં પ્રભુ કૃપાનો સૂર ઉમેરાયેલો છે. પોતાના ધ્યેયની પ્રાપ્તિ કરવા મથતા અને વિઘ્નોની પરવા ન કરતા દ્રઢ આત્મબળ ધરાવતા લોકોને પરમાત્મા સહાયક બને છે અને ધ્યેય પ્રાપ્તિની તેમની ટેક પૂરી કરે છે. આમ પૂજ્યશ્રીના વિધાનમાં પ્રભુ કૃપાનો ભાવ દર્શાવાયો છે. 8મું વચનામૃત 19/7/1967 દિવસે કહેલું છે. મધુર વાણી જગત વશી કરીણી, કૌવા કાકો લેત હૈ કોયલ કાકો દેત, મીઠી બાની બોલ કે જગ અપનો કર લેત. પૂજ્ય શ્રી મધુર વાણીનું મહાત્મ્ય દર્શાવે છે કે કાગડો કોઈનું કંઈ લઈ લેતો નથી પણ કર્કશ બોલીને લોકોને અપ્રસન્ન કરે છે, પરિણામે લોકો તેને ઉડાડી મૂકે છે. કોયલ કોઈને કંઈ આપતી નથી પરંતુ મધુર કૂજન કરીને લોકોના મન હરી લે છે. આમ મધુર વાણી વિશ્વ સંમોહિની બની રહે છે. તે જગતને વશ કરી લેતી વશીકરણ વિદ્યા જ છે.
આમ મધુર વાણી ઈશ્વરની ભેટ છે। વાપસ ન આને વાલી 3 ચીजें 30/7/1967 કહેવાયેલું છે। युवावस्था की हैंकड़ी, व्यापारी की रेकड़ी और बूढ़े की ठेकड़ी पीछे नहीं लौटते। रेकड़ीवाળાના પૈસા પાછા આવતા નથી। दुकानदारी शब्द में दारी बराबर नीचा नम्र। दुकानदारी का अर्थ होता है जो नम्र होगा वही पैसा निकाल सकता है। एक आस्तिक ब्राह्मण, बीजू गर्म क्षत्रिय और तीजू ठंडा व्यापारी आगे बढ़ सकते हैं। उधार लेने के लिए गर्म स्वभाव नहीं चलता। ग्राहक हमारे अन्नदाता है, उनके पर गुस्सा नहीं करना चाहिए। व्यापारी का स्वभाव ठंडा होगा तो ही लाभ होगा। हेकड़ीनो अर्थ थाय छे तंगी। ठेकड़ी एटले मजाक, मश्करी, अप्रतिष्ठा અહીં ત્રીજા અર્થમાં છે। વૃદ્ધ વ્યક્તિનો મર્યાદા ભંગ એકવાર થાય પછી થતો જ રહે છે। 10મું વચનામૃત। कर, मुख और मन काले कैसे होते। कर कालव पर द्रव्य गह, मुख कालव व्यभिचार, मन कालव पर द्वेषते, कहते बना विचार। पराया धन और पराई मिलकत बुद्धि का दुरुपयोग करके हड़प लेने से हाथ काले हो जाते हैं। पर स्त्री के साथ व्यभिचार करने से मुंह काला हो जाता है, यानी व्यक्ति की आबरू नष्ट हो जाती है। और दूसरों की ईर्ष्या, निंदा इत्यादि रूप द्वेष करने से मन काला बन जाता है। मन पर तमोगुण का अंधेरा छा जाता है। बनादास जी ने बहुत विचार करके यह बात कही है। आशय यह है कि परधन ग्रहण, व्यभिचार और दूसरों के द्वेष से व्यक्ति को बचना चाहिए। ओम श्री सद्गुरुदेवाय नमः।